Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, જેમાં આજે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતાના મતક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસે છે. ત્યારે જેતપુર શહેરમાં મનસુખભાઈએ સરકારની જુદી જુદી યોજનાઓની લાભાર્થી મહિલાઓ, અપેક્ષિત કાર્યકરો તેમજ વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. સાથે જ મહિલા લાભાર્થીઓ સાથે સરકાર દ્વારા મળતા લાભો વિશે વાર્તાલાપ કરી વિવિધ યોજનાઓથી કેવા કેવા લાભો મળ્યા તેની ચર્ચા કરી હતી. બેઠકોનો દોર પૂરો કરી મનસુખ માંડવિયાએ ઘર ઘર સંપર્ક પ્રચાર આરંભ્યો હતો, જેમાં તેઓની સાથે એમએલએ જયેશ રાદડિયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ નગારા સાથેના આ પ્રચારમાં મનસુખ માંડવિયાને ઠેર ઠેર ખૂબ સારો આવકાર મળ્યો હતો અને મતદારોએ કુમકુમ તિલક કરી ફૂલવર્ષા તેમજ હારતોરા દ્વારા વધાવ્યા હતા. એમએલએ જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ અને મનસુખ માંડવિયા દ્વારા શહેરના ગોંદરા વિસ્તારમાં ઘર ઘર સંપર્ક દરમિયાન લાભાર્થીના ઘરે પંગતમાં બેસીને ભોજન લીધું હતું. ચૂંટણી પ્રવાસ અંગે મનસુખભાઈએ જણાવેલ કે તેઓએ ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન જનતાનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ જોયો, જેથી ભારતીય જનતા પાર્ટી 370થી વધુ અને 400થી વધુ બેઠકો જીતશે અને ફરી એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બનશે. રિપોર્ટ સુરેશ ભાલિયા. રિપોર્ટર જેતપુર. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, જેમાં આજે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતાના મતક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસે છે. ત્યારે જેતપુર શહેરમાં મનસુખભાઈએ સરકારની જુદી જુદી યોજનાઓની લાભાર્થી મહિલાઓ, અપેક્ષિત કાર્યકરો તેમજ વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. સાથે જ મહિલા લાભાર્થીઓ સાથે સરકાર દ્વારા મળતા લાભો વિશે વાર્તાલાપ કરી વિવિધ યોજનાઓથી કેવા કેવા લાભો મળ્યા તેની ચર્ચા કરી હતી. બેઠકોનો દોર પૂરો કરી મનસુખ માંડવિયાએ ઘર ઘર સંપર્ક પ્રચાર આરંભ્યો હતો, જેમાં તેઓની સાથે એમએલએ જયેશ રાદડિયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ નગારા સાથેના આ પ્રચારમાં મનસુખ માંડવિયાને ઠેર ઠેર ખૂબ સારો આવકાર મળ્યો હતો અને મતદારોએ કુમકુમ તિલક કરી ફૂલવર્ષા તેમજ હારતોરા દ્વારા વધાવ્યા હતા. એમએલએ જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ અને મનસુખ માંડવિયા દ્વારા શહેરના ગોંદરા વિસ્તારમાં ઘર ઘર સંપર્ક દરમિયાન લાભાર્થીના ઘરે પંગતમાં બેસીને ભોજન લીધું હતું. ચૂંટણી પ્રવાસ અંગે મનસુખભાઈએ જણાવેલ કે તેઓએ ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન જનતાનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ જોયો, જેથી ભારતીય જનતા પાર્ટી 370થી વધુ અને 400થી વધુ બેઠકો જીતશે અને ફરી એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બનશે. રિપોર્ટ સુરેશ ભાલિયા. રિપોર્ટર જેતપુર. મારા લોકસભા સીટના પ્રવાસ દરમિયાન આજે જેતપુરની અંદર મને લાભાર્થીઓનો સંપર્ક કરવાનો અવસર મળ્યો. મેં જનસંપર્ક પણ કર્યો, પરંતુ લાભાર્થીઓ સાથે જ્યારે હું વાત કરી રહ્યો હતો ત્યારે મોદીજીના પ્રયાસોથી એક પરિવારના વ્યક્તિગત જીવનની અંદર કેવો બદલાવ આવ્યો છે મેં પ્રત્યક્ષ જોયું. મેં વિધવા પેન્શનના લાભાર્થીઓનો સંપર્ક કરવાનો મને અવસર મળ્યો. આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી જેમને ઘરે કોઈ મોટી બીમારી આવી હોય અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈને એ પરિવારની અંદર ઈલાજ થયો હોય, એનાથી પરિવારને કેટલો ફાયદો થયો એ પણ મેં પ્રત્યક્ષ રીતે જોયું. પ્રધાનમંત્રીજીએ દેશની અંદર 240 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા છે. સૌને વેક્સિન, મુફ્ત વેક્સિન એ કોરોના દરમિયાન લોકોએ
અનુભવ્યું. કેટલાક લોકોએ મને પ્રધાનમંત્રીજીને અભિનંદન પાઠવવા પણ કહ્યું. જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મેં જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ. એના આધારે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+ સીટોથી પુનઃ એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બનાવશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આપ પણ મારી સાથે હતા, આપે પણ જોયું હશે જે રીતે તમામ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો પોતાના દરવાજે આવીને કુમકુમ તિલક કરીને એ ઉમેદવાર તરીકે મને આવકારતા હતા. એનો મતલબ એ થાય છે કે એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા, જે મને લાગે છે કે એ આગામી દિવસોની અંદર પુનઃ એકવાર વડાપ્રધાનને મોદીજીને પુનઃ વડાપ્રધાન બનાવવા ઈચ્છી રહ્યા છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.